ભાઈ મહેરિયા કે જેઓ ગેસની બોટલ સિલિન્ડર લેવા સારું ગાબટ મુકામે ગયેલા હતા અને એજન્સી જે સંચાલકો છે તે આ એડવોકેટ કિરણ મહેરિયા ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો છે અને તેઓને ગરદાપાટુનો માર મારવામાં આવ્યો છે, જાતિ વિશે અપશબ્દો બોલવામાં આવે છે. કિરણભાઈ મહેરિયા હાલ સારવાર લઈ અને પોલીસ સ્ટેશન મુકામે ગુનો રજીસ્ટર કરવા માટે ગયા હતા, પરંતુ હાલ તેઓ પોતાના ઘરે આવ્યા છે અને તેઓના ઘરે અમે સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અને અરવલ્લી એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબને ટેલિફોનિક વાતચીત કરી અને ગુનો રજીસ્ટર કરવા માટે વાતચીત કરેલ છે. અમારી માંગણી છે ગુજરાત પોલીસ જોડે અને ગુજરાત સરકાર જોડે કે કિરણભાઈ સાથે જે બનાવ બન્યો છે એની તાત્કાલિક ધોરણે એફઆઈઆર રજીસ્ટર થાય અને તેઓની આરોપીની ધરપકડ થાય અને પોલીસ એનો વરઘોડો કાઢે અને સભ્ય સમાજમાં એવો દાખલો બેસાડવામાં આવે કે આવો ફરીથી કોઈ વાર કોઈના પર હુમલો ન થાય અને કિરણભાઈને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે. જો કિરણભાઈની ફરિયાદ રજીસ્ટર કરવામાં ન આવી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ પૂરેપૂરી તૈયારી દાખવીએ છીએ. તો ગુજરાત સરકાર અને પોલીસ પ્રશાસનને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે કિરણભાઈ સાથે જે બનાવ બન્યો છે તેની તુરંત એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવે. જય ભારત.